યોગીજી મહારાજ આમ તો જુનાગઢના અને જૂના મંદિરના કહેવાય. જેમ શાસ્ત્રીમાલ પણ વડતાલના જૂના મંદિરના જ હતા, પણ સાધુ થયા વડતાલમાં, એમ યોગી બાપા સાધુ થયા જુનાગઢમાં. પરંતુ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના એ બંને એવા હિમાયતી હતા કે યોગી બાપાને ગુણાતીતાનંદ સ્વામીના વખતના સંતોનો યોગ થયો. એમાં બાલમુકુદાસ સ્વામી, નારાયણદાસ સ્વામી, કૃષ્ણચંદ્રદાસ સ્વામી, માધવચંદ્રદાસ સ્વામી, માધવપ્રિયદાસ સ્વામી, આ બધા સંતો એ ગુણાતીતાનંદ સ્વામીના વખતના હતા, ગરડા હતા. તો યોગી બાપા બધાની સેવા કરતા. હજી સમજો કે કિશોરાવસ્થા છે, 16 વર્ષની વય હોય, 2 વર્ષ સુધી આવી તો બધાની સેવા કરી, 18 વર્ષની વયે દીક્ષા લીધી અને પછી એ કૃષ્ણચંદ્રદાસ સ્વામીના મંડળમાં હતા અને ખબર પડી કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન હવે ચરોતરના ચોકમાં ગાજવા માંડ્યું છે અને એમાં શાસ્ત્રીજી મહારાજ બોચાસરમાં મંદિર કરી રહ્યા છે, એમાં આપણે ભાગ લેવો જોઈએ, સહકાર આપવો જોઈએ. એટલે બધા સદગુરુ સંતો હતા, એ બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે બધામાંથી એક એક શિષ્ય કાઢો, એટલે શું કે બધા એક મંડળ થઈને ત્યાં જાય. એટલે યોગેશ્વરદાસ સ્વામીના મંડળમાં વિજ્ઞાનદાસ મોટા હતા ઉંમરમાં, એટલે એને તૈયાર કર્યા, એ મંડળધારી થયા. અને બીજા નાના નાના આ યોગી બાપા છે, બીજા 2-3-4 સંતો બીજા હતા, એમ 5 સંતોનું મંડળ જુનાગઢથી નીકળ્યું અને શાસ્ત્રીજ માર્ગને બોચાસરમાં મળ્યું. પહેલા રાજકોટ ગયા, રાજકોટમાં મળ્યા બધા, અને પછી બોચાસરના જે મંદિરની સેવા માટે ક્યાં ક્યાં ફરવાનું છે, શું છે, એમ શાસ્ત્રી માર્ગની આજ્ઞાથી બધા મંડળમાં ફરતા હતા, ગામડે ગામડે વિચરણ કરતા હતા. એમાં યોગીજી મહારાજ એ વિજ્ઞાનદાસ સ્વામીને ગુરુ તરીકે કહેતા, કારણ કે મંડળધારી અને એમનું બધું સર્વે સર્વા એ જે કહે તેમ થાય. યોગીજી મહારાજના 6 ભાગ વાંચીએ ને, એમાં આ જે પ્રસંગો છે વિજ્ઞાનદાસ સ્વામી સાથેનું એમનું જે વિચરણ એ આપણને હલાઈ નાખે એવું છે. સહન શક્તિ કોને કહેવાય, ક્યાં સુધી સહન કરવાનું છે એ એમાં આપણને ખબર પડે છે. યોગીજી મહારાજને વાતે વાતે કઈ તો નિર્દોષ પુરુષ, કોઈ ભૂલ ન હોય તો વગર વાંકે પણ મારે, વઢે, ટોકે, તિરસ્કાર કરે, ઉપવાસ કરાવે, એ બધા પ્રસંગો ઢગલા બનશે. એકવાર આ તો યોગી બાપા વૃદ્ધાવસ્થાની વાત છે, એ વખતે મહંત સ્વામી મહારાજ પાર્ષદમાં હતા અને વહેલા આવી ગયેલા. બીજા બધા જે ડોક્ટર સ્વામી, કોઠારી બાપા, ત્યાગવલ્લભ સ્વામી, આ બધા ભણતા હતા પેલા મુંબઈમાં રહીને. તો આ વિનુ ભગતને એમ કે આ બધા પત્રથી આપણે પુષ્ટિ આપીએ તો યોગી બાપા જે કંઈ પ્રસંગો કહે અને કથા વાર્તા કરે, એ કથા વાર્તા પોતે પત્રમાં લખતા અને એ રીતે એ લોકોને પુષ્ટિ મળતી. એકવાર યોગી બાપાને નવડાવતા હતા વિનુ ભગત, ત્યારે પિંડીમાં ખાડો જોયો, ખાડો ઊંડો. તો બાપાને પૂછ્યું કે બાપા ખાડો શેનો છે? તો બાપાએ વાતને ટાળી. બાપા કે નાનો હતો ને ત્યારે મને વાગેલું, એમ કરીને. આવું વાગેલું, આવી રીતે કંઈક વિચિત્ર છે. તો એમ પછી બહુ આગ્રહ કર્યો ને તો કે આ ગુરુની પ્રસાદી છે. તો શું પ્રસાદી? કે ગુરુએ સાંસીથી ચૂંટીઓ ખણેલું. સાંસી એટલે પકડ, પકડથી કોઈને ચામડી એમ લો અને પછી ખેંચો, એટલું ત્રાસ થાય, આમ આપણને અરેટી થાય સાંભળતા પણ. તો ચૂંટીઓ ખણેલો એટલે એટલો ભાગ નીકળી ગયો અને આ ગુરુની પ્રસાદી યાદ રહે છે. એમ કરીને પછી યોગી બાપાએ ક્યારે ક્યારે શું શું થયું એ બધા પ્રસંગો ક્રમબદ્ધ એમ કે ઉલટ આવી ગઈ કે શિષ્યને કહીએ વિનુ ભગતને. વિનુ ભગતે બધા યાદ રાખ્યા. 4-5 પ્રસંગો હતા એ બધા યાદ રાખ્યા. એમાં એક પ્રસંગમાં તો યોગી બાપા એમને શું કરવાનું, યોગી બાપાને ગુરુની બધી સેવા કરવાની. યોગી બાપાને ગુરુના ધોતિયા ધોઈ દેવાના, કોપી ધોઈ દેવાની, પથારી કરી દેવાની, જમાડવાના, રસોઈ કરવાની, વાસણ ઉટકવાના, ચોકા કરવાના, બધું મંડળમાં યોગી બાપાને કરવાનું. હવે યોગી બાપાનો એક સ્વભાવ કેવો, એકદમ હસમુખો સ્વભાવ.
અને બધાને એવું વહાલ કરે કે બધા નાના મોટા યોગી બાપુ પાસે બેસે આવીને અને વાતો સાંભળે. પહેલાને છે ને ઈર્ષ્યા આવે. હવે ઉંમરમાં મોટા હતા, ગુરુ તરીકે હતા, એમ કહેવાતા ગુરુ, પરંતુ આની ઈર્ષ્યા આવે તો બધા જાય ને ઘરે, પછી યોગી બાપાને વગર વાંકે મારવા માંડે. જોગતો થયો છે, મોટો જોગી થઈ ગયો છે ને, ગુરુ થયું છે ને, આમ કરવું છે તેમ એમ કે મારવા માંડે. તો એકવાર યોગી બાપા છે તે રોટલી વણતા હશે ચૂલા પર, ત્યાં આવ્યા, ફાચરો લીધો, ફાચરો એને કેમ માર્યા યોગી બાપાને? આવા એકદમ સ્વભાવના. પણ યોગી બાપાને ક્યારેય અવગુણ આવે નહીં, ક્યારેય નહીં. એના માટે યોગી બાપા છે ને એનો મારવા માંડે ને તો ખસે નહીં. તો એકવાર બધા સંતો ભેગા થઈને યોગી બાપાને કહ્યું કે બાપા પેલો મારે ત્યારે તમારે હાથ પર આદો કરવો જોઈએ, તો હાથ જોડીને ઉભા કેમ રહેતા? કેમ હાથ જોડીને ઉભા રહે બસ. એ કે એમને એ રાજી થાય છે ને, આપણને મારીને એ રાજી થતા હોય તો આપણે આદું શું કામ હાથ કરીએ? એમ ભલે મારે. હવે આ જે અવસ્થા છે ને બ્રાહ્મણી સ્થિતિ છે, એ કોઈને ખબર. આપણે ઘરે પણ એક શબ્દ સહન નથી કરી શકતા કોઈનો પણ. આપણને જુઓ ને કે કોઈ કહી જાય ને તરત આપણે તેજ આવી જાય, અંદર ગરમી આવી જાય અને ક્રોધ આવી જાય, કહી દઈએ અને મારામારી તો થઈ જ ત્યાં જો બહુ વધારે થાય તો. પણ યોગી બાપા સહન કરે છે. એટલે જ યોગી બાપા કહે છે સહન કરે એ સાધુ. એ બોલતા અને 4 પદો છે ને, હાજી ભલા સાધુ હરિ કી સાધ તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. હાજી ભલા સાધુ, આ 4 પદો મુક્તાનંદ સ્વામીના એ કેમ કહેતા કે અમારી માલિકીના. શું કે અમારી માલિકીના, એટલે આમાં કોઈનો હક નહીં. હવે 4 પદોમાં જે કઈ સંતોના વર્ણન આવે છે ને અદભુત છે. માન અપમાન મેં એકતા, સુખ દુઃખ મેં સમભાવ, યહાં કે સુખ અલ્પ હૈ નહીં સ્વર્ગ લૂંચાવ, તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. આ પહેલી લીટી. માન અપમાન મેં એકતા, સુખ દુઃખમાં સમભાવ, યહાં કે સુખ અલ્પ હૈ નહીં સ્વર્ગ લૂંચાવ, તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. પછી બીજી લીટી એવી આવે છે, મઠ ન બાંધે મમતા કરી, શઠના કી ની ત્યાગ. મઠ ન બાંધે મમતા કરી, જે આપણે આપણા માટે બધું કરી દેતા હોય છે, ઘર કરીએ, આ કરીએ, બેંક બેલેન્સ બધું જ. પણ આ કેવા ત્યાગી, પોતાના માટે કંઈ જ નહીં, બીજા માટે બધું કરે. મઠ ન બાંધે મમતા કરી, શઠના કીની ત્યાગ. શઠ એટલે કે આપણે જેને કહીએ ને કે લુચ્ચો માણસ હોય, એનામાં એ મળે જ નહીં જોવા એવો સ્વભાવ, કોઈને છેતરવો, આવા શઠ એ શઠના કીની ત્યાગ. કબહુ ક્રોધ ન ઉપજે સો સાચા વૈરાગ્ય, તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. હાજી ભલા સાધુ. એટલું અદભુત પદ છે. અને છેલ્લી કડી એમ કે છે કે ત્યાગે તીખા તમતમા રસના ભોગ વિલાસ. ત્યાગે તીખા તમતમા રસના ભોગ વિલાસ, મુક્તાનંદ સો સંત કો સદા રહત હરિ પાસ, તન કી ઉપાધિ તજે સોય સાધુ. ભગવાન એનો કેરો છોડી શકે નહીં, એવા યોગી બાપા હતા. આપણે આ લોકમાં જો જોઈએ ને તો સંતની જયારે વ્યાખ્યા આવે કરવાની, તો આપણને યોગી બાપા એક બાજુ મૂકો અને બીજી બાજુ આખી પૃથ્વીના સંતો મૂકો તો યોગી બાપાનું પલ્લું નમી જાય. યોગી બાપા માટે શાંતિમાં કહેતા કે વ્યાસ ભગવાન કદાચ કોઈ ગુણ લખો ભૂલી ગયા છે. ભગવાનના અખંડ ધારક સંતના ગુણો બધા લખ્યા છે. નિરપેક્ષ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુવ્રજામ્યહમ નિત્યમ પુયે કંગ્રે રહેનું ભાઈ ભાગવતનો એકાદશ પંથ, એમાં ઉદ્ધવજી પ્રત્યે કૃષ્ણ ભગવાન આ બધા સંતના લક્ષણ બતાવે છે કે હું આવા સંતની પાછળ ફર્યા કરું છું, એના ચરણની રજ મારા માથે ચડી પડી જાય, હું ધન્ય થઈ જાઉં, પવિત્ર થઈ જાઉં. પુયે એક અંગ્રી રહેનું ભાઈ, અંગ્રી એટલે ચરણ, રહેનું એટલે રજ, એની ચરણ રજથી હું પવિત્ર થઉં, મારા માથે એની ચરણ રજ પડી જાય, હું પવિત્ર થઈ જાઉં. આવું કૃષ્ણ ભગવાન પોતે કહે છે. અને એટલે જ પછી એમાં કહે છે નહીં મૈયાની તીર્થાની ન દેવા મૃચ્છિલા મયા, તે પુનંતી ઉરુ કાલેન દર્શનાદેવ સાધવા. કે તમે તપ કરતા હો, વ્રત કરતા હો, તીર્થયાત્રા કરતા હો,
પછી બધી મૂર્તિઓની પૂજા કરતા હો. એમ શું કે છે? નહીં મૈયાની તીર્થાની, અપમૈયાની, એટલે કે ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, કાવેરી, આ બધા તીર્થો લોકો ગણતા હોય છે. તો આ તીર્થો કે નહીં અમૈયાની તીર્થાની ન દેવાહ મૃચ્છિલામયા, દેવતાઓ એટલે કે બદ્રી, કેદાર વગેરે મંદિરો જે બહુ પુરાતન મંદિરો છે, ન દેવાહ મૃચ્છિલામયા, એ પુનંતી કે છે, એ પુનંતી ઉરુ કાલે દર્શના દેવ સાધુ. આવા સાધુના તમે દર્શન કરો ને તો તમારા પાપ બાળી નાખે. અને પહેલા પાપ બળે તો કે પૂરું કાલે ને લાંબો સમય તમે એ યાત્રા કર્યા કરો, ગરબડ યાત્રા કર્યા કરો, ત્યાં અમરનાથ ઘણા જતા હોય છે ને, કેટલી યાત્રા કરો તો માંડ એમાં થોડુંક કંઈક ઓછું થાય. પણ જ્યારે આવા સાધુ મળે, એના દર્શન કરો, તરત જ એના બધા પાપ બળી જાય છે. મારે આ વાત મધ્યના 45માં 46 બંનેમાં કહીશ કે તરત પાપી હોય પુરુષાળી થઈ જાય. આ સંતનો ગુણ લે, એના દર્શન કરે તો પણ. તો આ સંતના દર્શન, એની વાત કૃષ્ણ ભગવાન ઉદ્ધવને એકાદશ સ્કંદમાં કહે છે. એ સંત આ યોગી બાપા છે, એવું શાસ્ત્રી મહારાજ બધાને કહેતા કે વ્યાસ ભગવાન બહુ સંતોના લક્ષણ લખ્યા છે, એવા સંત આ યોગી બાપા છે. અને કદાચ તે એકાદ કંઈક લક્ષણ ભૂલી ગયા હોય એ પણ યોગીજી મહારાજમાં મળી આવશે. ઘણામાં જૂના બેઠા હશે અને યોગી બાપાના કદાચ દર્શન કર્યા હશે. કોણ કોને દર્શન કર્યા? હાથ ઊંચા કરો જોઈએ. 1 2 3 4 5 6 અને 7. બસ. બીજા બધાએ તો કદાચ વાતો સાંભળી છે કે નહીં કર્યા હોય. પણ મેં તો યોગી બાપાની સાથે બહુ જ લાભ લીધેલો છે. નાનો હતો ત્યારથી જ, બહુ નાનપણથી યોગી બાપા દાતન કરતા અને બાજુમાં બેસતા સારંગપુર. ત્યાં પાછળ જે શાંતિમાની રૂમ છે ને, ત્યાં યોગી મારે પહોંચતા. અને યોગી બાપાની રૂમ છે ને એમાં પહોંચતા. શાંતિમાની રૂમ છે એમાં પૂજા કરતા. યોગી બાપાની રૂમ સારંગપુરમાં પાછળથી આપણે જઈએ ને દર્શન કરવા, એમાં પછી પેલી ઓસરી આવે, લીમડો આવે છે, પેલો હિંચકો બાંધ્યો છે, એ તો પછી થયું. ત્યાં તો ખાડો હતો, લીમડો એ પૂરી દીધો છે, લગભગ 5.5 ફૂટ જેટલું નીચે હતું, એટલી ઊંચી પડખાર હતી. એ ત્યાં થાંભલીના પાસે યોગી પલાઠી વાળી દાતન કરવા બેસતા. અને અમે હું દર્શન કરતો, કોઈ ન હોય દર્શન કર્યા કરતો. પછી યોગી બાપા સ્નાન કરવા જાય ને ત્યારે અમે તો બાળક 8 વર્ષનો 7 વર્ષનો હતો, એટલે ચડ્ડી પહેરી હોય તો યોગી બાપા સ્નાન કરવા બાજુમાં જ ઓરડી હજી પણ છે, તો નીચે એને ધૂધડો પડે, કારણ કે આ તો ઊંચા પડશે. નીચે બાપા સ્નાન કરતા ધૂધડો પડે તો સીધા જ નાહી લેવાનું, એ પાણીથી જ નાહવાનું. એટલી મજા આવતી. પણ સીધા પછી સ્વચ્છ જળથી કપડાં બદલાઈ સીધા યોગી બાપા જે પૂજા કરવા આવી જાય તો પૂજામાં આવી જવાનું. આમાં ટ્રેનિંગ જ એવી કે યોગી બાપાના દર્શન જેટલા થતા હોય એટલા કરી લેવાના. ધબ્બા ખાવામાં મહંત સ્વામી મહારાજ હમણાં સુરત હતા ને ત્યારે સંતો એવું ગોઠવ્યું કે બાપાની સ્મૃતિ મહંત સ્વામી મહારાજને છે ને આપણે એ દર્શન કરીએ. બાપા ધબ્બા કેમ મારતા યોગી બાપા? તો એ વખતે સંતોએ કહ્યું કે બાપા યોગી બાપા કેવી રીતે ધબ્બા મારતા એ તમે અમને બતાવો. એમાં અમે તમને એક સંતને મોકલીએ છીએ, અને એ 9 વર્ષની વયે દીક્ષા લીધેલી, પ્રેમ પ્રકાશ સ્વામી નામ. અને એમને યોગી બાપાના આજે દીક્ષા લીધેલી. તો એવા એક સંત છે કે એમ તમે બતાવો ધબ્બા મારીને. તો એ પ્રેમ પ્રકાશ સ્વામી આવ્યા અને 2 હાથે જે આમ મહંત મારે પોતા હાથે ધબ્બા માર્યા ને, અવાજ આવે પણ વાગે નહીં, પોતો હાથ પોલો હોય એવા ધબ્બા ખાવા. તો પછી મહંત મહારાજ એ ગયા પછી વાત કરે છે, એ વાત બહુ સમજવા જેવી. યોગી બાપાના ધબ્બા ખાવા મહંત મહારાજ કહે છે કે અમે વારંવાર આવતા, યુવકમાં હોય ને ત્યારે લાઈનમાં. હવે એ જે વાત કરી ને એ જ અમારે થતી. સારંગપુરમાં લગભગ સમજો કે 7-8 વાર તો ખરા જ આવી જ જઈએ ધબ્બા ખાવા માટે. બહુ મજા આવે. યોગી બાપાને ખબર હોય. હવે ઈન મીન 3 હરિભક્તો 60 કે 50 જેટલા આવ્યા હોય, એ બેઠા હોય, એ જ લાઈનમાં આવ્યા હોય. અમારે તો બાળકો કહેવાય એટલે વાંધો ના આવે, પણ એટલું સુખ આવે, એટલું સુખ આવે. યોગી બાપાએ એ વખતે, હું તો નાનો, પણ યોગી બાપાએ કહેલું કે મારે તને સાધુ કરવો છે. પછી મેં હા પાડી દીધી, હું થઈશ સાધુ. પછી યોગી બાપાએ મને પેલા પગવા હતા, હોળીના પગવા
એ વખતે સમય હોય પુષ્પદોલોત્સવનો, ખજૂર ધાણી ડાળિયા, તે ખીસું ભરી દીધું, પોતે એક હાથમાં પેલું ભરીને ખીસું ભરી દીધું. પછી મને કે આ હું તને શાને આપું છું ભગવાન, તાર સાધુ થવાના એના. મેં હા પાડી દીધી, બરાબર છે બાપા, કહી દઈશ. પરંતુ યોગી બાપા પછી ધામમાં ગયા ને આપણે લાઈનમાં આવી ગયા, બધા ભણવાના કરવામાં એમાં ભૂલાઈ ગયું બધું. પરંતુ પ્રમુખ સાહેબ મહારાજે યોગ્ય પર ધામમાં ગયા બીજે જ વર્ષે મારું કાંડું ધાર્યું કે તારું સાધુ થવાનું છે. હવે એ વખતે મારી ઉંમર 16-17 વર્ષની હતી, 17 વર્ષની. તો બાપા કે તાર સાધુ થવાનું છે. એટલે મેં ના પાડી, આપણે મારી ઈચ્છા નથી એમ. તો બાપા કે યોગી બાપાને વચન આપેલું છે તાર થવાનું છે. એટલે મેં કીધું યોગી બાપા તો હવે કયા એટલે વચન નહીં ગયું. કારણ કે પહેલી વાર આપણે મળતા હતા પ્રમુખ સાહેબ મહારાજને, એને હું ઓળખું ને એ મને ઓળખું, એ તો મને જીવથી ઓળખતા હશે કદાચ, પણ મને કહે છે આ તને યોગી બાપા કહી રહ્યા છે કે કાંડું દબાયું, તારે સાધુ થવાનું છે, આ તને યોગી બાપા કહી રહ્યા છે. હવે મારો એકદમ ચપકારો થઈ ગયો, રૂવાડા ઉભા થઈ ગયા કે ખરેખર યોગી બાપા ગયા નથી, આ પ્રમુખ સાહેબ મહારાજમાં મને કહી રહ્યા થવાનું. એટલે મેં હા પાડી દીધી. પછી કહ્યું આમ તો આરતીનો ડંકો પડેલો અને બધાની સાથે પહેલું જ વર્ષ સુધી બાપા ગાદી આવ્યા, એટલે કઈ એવું પ્રોટોકોલ હોય નહીં સાથે. અને એ બાપાને કંઈક બધા કાળાવા ભમર જેવા એ આ બધા જોયેલા અમે પ્રમુખ સાહેબ મહારાજના. એટલે મારું કાંડું ચાલી પગથિયા ચડી સારંગપુરના ત્યાં સુધી વાતો કરતા જ રહ્યા, અત્યારે શું કરે છે, શું કરવાનું છે. પછી કે હું તને બોલાવી લઈશ, તું આવી જજે, અને એવી રીતે નક્કી કરી નાખ્યું. તો બીજે જ વર્ષે મેં લઈ લીધો 73માં, આ 72ની વાત, 73માં સાધુ કરી નાખ્યો યોગી બાપા. આ યોગી બાપાનું કેવું કહેવાય કે એને નક્કી કરેલું આને મારે કરવું છે એવા વિના પ્રમુખ સાહેબ મહારાજે. ત્યારે આપણને એકતા ખબર પડે કે આ પુરુષ એક છે. હમણાં આગળ વક્તાએ કહ્યું ને કે શાસ્ત્રીજી મહારાજમાં યોગી બાપાનું જોડાણ, શાસ્ત્રી મહારાજનું ભગતજીમાં જોડાણ, ભગતજીનું ગુણાતાંશમાં જોડાણ. આ બધા જોડાણ કેવા છે? એક પરંપરા સાથે, ગુણાતીત પરંપરા. તો એનાથી આપણને ખબર પડે કે બીજાના આત્માને ઓળખે, આ ક્યાં છે, આને કોને કહેલું છે, કેટલું કરવાનું છે. આગળ યોગી બાપા તો કહેલા, ધામમાં ગયા પછી કે થોડું લિસ્ટ આપતા ગયા તમને કે તારે આને પકડવાનું છે, આને સાધુ કરવાનું છે, એવું કહ્યું. પ્રમુખ સાહેબ મહારાજ તો ક્યારે ભેગા થાય યોગી બાપાને, કઈક સમય ઉત્સવમાં ભેગા થાય. બાકી બધા મંદિરોમાં એ તો યોગી બાપા પ્રમુખ સાહેબ ફરતા જોયા છે. બાપરે 3rd ક્લાસની મુસાફરી, બસમાં મુસાફરી, ગાડી નહીં, સંસ્થાને કશું નહીં, ઠેલમ ઠેલા થાય. તમે 6 ભાગ વાંચો ને રૂવાડા ઉભા થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ શું ફર્યા, શું વિસ્તરણ કર્યું છે. પહેલા શરૂઆતના 2 ભાગમાં તો તમને એમ થઈ જાય કે ખરેખર આ પ્રમુખ, સંસ્થાના પ્રમુખ કંઈ મળે નહીં, ગાડી મળે નહીં, એને માટે કેટલું કરવું પડે અને ઉપવાસ પડે. કારણ 3rd ક્લાસમાં મુસાફરી એટલે. તો આ પ્રમુખ સ્વામી એ આપણને એ જમાનામાં એવા લાગે કે સામાન્ય સંત લાગે આપણને બધાને, પણ આ ખબર પડે કે જીવને ઓળખી અને બધાને યોગી બાપાએ જેને જેને આજ્ઞા કરેલી એ બધાને એને સાધુ કર્યા, જેને જેને આજ્ઞા કરેલી પકડી સાધુ કર્યા. એવી રીતે હજી પણ યોગી બાપાના સંકલ્પ પૂરા કરવા માટે 95 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે એ કામ કર્યું. એક સંકલ્પ પૂરા કરતા જાય. શરૂઆતથી નક્કી કર્યું કે યોગી બાપાએ સંકલ્પ કર્યો છે આ પૂરું કરવું, આ દિલ્હીનું અક્ષરધામ. હવે એ તો યોગી બાપાનો સંકલ્પ ખાલી યમુના કાંઠે મંદિર થાય, મંદિર તો થઈ ગયું, આરસનું મંદિર સંગેમરમરનું. પણ આ સંકલ્પ તો એમનો જ હતો ને, આ પ્રમુખ સ્વામી મહારાજનો અક્ષરધામનો સંકલ્પ. તો એકવાર તો બધા સંતો બધા મંડ્યા કે બાપા ભલે યોગી બાપાનો સંકલ્પ હતો કે આ મંદિર થયું, પણ અક્ષરધામનો સંકલ્પ તમારો જ છે. પ્રમુખ સ્વામી મહારાજ આ બ્રહ્મવીર સ્વામી હતા સામે. પ્રમુખ સ્વામી મહારાજ કે તમે યોગી બાપાને જોયા? ઈશ્વર સ્વામી જોયા છે. શું ઈશ્વર સ્વામી? યોગી બાપાનો કેવો સંકલ્પ હતો? બધે મંદિરો થાય, મોટા મંદિરો થાય, હતો ને સંકલ્પ. જે કામ થાય છે, થવાનું છે, બધું યોગી બાપાનો સંકલ્પ જ થાય છે. અક્ષરધામ થયું એનો સંકલ્પ જ થાય છે. આપણે તરત પેલું લઈ લે, ગૌરવ લઈ લે કે હા એ તો મારો સંકલ્પ. પણ આ ગુરુ નિષ્ઠ, ગુરુ ભક્ત કોને કહેવાય કે આના પરથી ખબર પડે છે આપણને કે પ્રમુખ સાહેબ મહારાજ કેવા ગુરુ નિષ્ઠ કે આગળ જ કરી દે યોગી બાપા. તો એમનો સંકલ્પ છે એટલે આપણે મારે માથે લેવાનું નહીં. કઈ યોગી બાપાનો સંકલ્પ અમે પૂરો કરી, યોગી બાપા કરે, હું કંઈ કરતો નથી.
આપણે તો આ જીવનમાં ઉતારીએ ને યોગી બાપાના આ જે જીવન વાક્યો, પછી પ્રમુખ સ્વામી મહારાજના જીવન વિશે જો આપણે ઘણું બધું સાંભળ્યું, એ જીવનમાં ઉતારીએ તો સંસારમાં પણ આપણે સુખી રહીએ. એવા એવા એમના જીવન પ્રસંગો હોય છે. પછી યોગી બાપા એ યોગી ગીતામાં અમુક અમુક તો એવા બધા જે વાતો કરી છે, હવે થોડીક વાતો આપણે એની વિચાર કરીશું. યોગી બાપા યોગી ગીતામાં કહે છે કે કરવું શું, જાણવું શું, મૂકવું શું, સમજવું શું. ક જા મુ સ રા 5 યાદ રાખવાનું. કરવું, જાણવું, મૂકવું, સમજવું, રાખવું. ક જા મુ સ રા. કરવું શું? મન કર્મ વચને સંત સમાગમ. કરવું એ મન કર્મ વચને સંત સમાગમ કરો. પહેલી આપણને સત્સંગમાં આવીએ તો કથા વાર્તામાં બેસવું જ પડે, તો આપણને આનું કંઈક ખબર પડે કે આ સત્સંગ શું છે, શ્રીજી મહારાજ કોણ થઈ ગયા, પછી ગુરુ પરંપરા શું છે, એનો સિદ્ધાંત શું છે, નિયમ ધર્મ શું છે, આ બધું જ સંત સમાગમથી ખબર પડે. તો પહેલું શું કહ્યું? કરવું મન કર્મ વચને સંત સમાગમ. પછી કે છે જાણવું શું? ક જા. જાણવું શું? જળ ચૈતન્યનો વિવેક, જે આપણને નથી આવતો. આ દેહ જળ છે, જગત જળ છે, માયા જળ છે, ચૈતન્ય આપણે છીએ, આત્મા અંદર રહ્યો છે, એનો વિવેક આપણને આવતો નથી. એટલે નાની નાની વાતોમાં આપણે દુઃખી થઈ જઈએ છીએ. કંઈક આપણે ઘરમાં આગુ પાછું થયું, આપણા પ્રિય પાત્ર હોય ગમે તે, એ ધામમાં ગયા, આપણે રડીએ છીએ. જળ ચૈતન્યનો વિવેક નથી રહેતો. જો આ વિવેક જાણવાની વાત કરે, કંઈક દુઃખ આવ્યું, હમણાં કોરોના ગયો, જળ ચૈતન્યનો વિવેક હોય ને તો ક્યારેય પણ એને મનમાં અશાંતિ ન થાય કે મહારાજના ધામમાં બેસી ગયા, બસ ધામમાં ગયા તો રડે નહીં. તો આ છે જાણવું શું? જળ ચૈતન્યનો વિવેક. અને દેહમાં આ બધા જ દોષો રહેલા છે, આત્મામાં એક દોષ પણ નથી. આપણને જે કોઈનો અભાવ આવે છે ને એ દોષ જોઈને આવે છે. તો જળ ચૈતન્યનો વિવેક જો સમજીએ તો કોઈનો અભાવ ન આવે, કારણ કે એ તો આત્મા છે, બધામાં આત્મા છે. અને દેહ છે એ તો પડી જવાનું છે, રાખ થવાનું છે. આમાં જે આત્મા નીકળી જાય ત્યારે એ કંઈ થોડું એને આપણે રાખીને પૂજીએ છીએ, પછી એની સાથે દોષો વળગેલા છે, બધા કામ ક્રોધી દોષો એની સાથે વળગેલા છે. તો તરત એનો અભાવ એ પાછી વૃત્તિ વળી જાય કે કોઈનો આપણે અવગુણ જોઈએ નહીં, અભાવ આવે નહીં. તો આ ખાસ યોગ્ય બાપા કહેતા કરવું, જાણવું, જળ ચૈતન્યનો વિવેક. હવે જળ ચૈતન્યનો વિવેક બીજે ક્યાં આપણને? માન અપમાન. આપણને કોઈ બોલાવે ત્યારે સારું લાગે છે, અપમાન કરે ત્યારે એકદમ મોઢું પડી જાય છે. તો જો જળ ચૈતન્યનો વિવેક જાણતા હોય ને તો માન અપમાન ન લાગે, કશું જ નહીં. તો આ ચૈતન્ય એટલે હું આત્મા છું, દેહ જળ છે, આ સમજવું એટલે જાણવું. કરવું, જાણવું. ક જા. પછી મૂકવું શું? દેહાભિમાનને અવળો પક્ષ. આ આપણને હેરાન કરે. આજે પિતા પુત્ર, સાસુ વહુ, આ બધા ઝઘડામાં દેહાભિમાન રહેલું છે. ઈગો, દેહાભિમાન એટલે ઈગો. હું કહું કેમ ન થાય, મારું કહ્યું કેમ નથી કરતું. છોકરા માટે આપણે ઈગો થઈ જાય, છોકરાના બાપ પ્રત્યે ઈગો થઈ જાય. તો આ મૂકવું છે દેહાભિમાન. અને અવળો પક્ષ, પક્ષ પણ અવળો બંધાઈ જાય. અવળા પક્ષ પર બહુ જીવનું ભૂંડ થાય. આપણને આમાં કંઈક કોઈ ધારો કે મંદિરમાં અપમાન કર્યું હોય અને એવું જ બીજાનું અપમાન થયું હોય, હવે એ હોય ને એ સંતનો અભાવવાળો માણસ હોય, આપણને એનો યોગ થઈ ગયો એટલે અવળો પક્ષ બંધાઈ જાય. એટલે એમાં ને એમાં પછી આપણે વધારે વધારે અભાવ અવગુણમાં ઊંડા ઉતરતા જઈએ. આપણે ક્યારે કોઈ ભગવાન સુધી પહોંચી ન શકીએ. અવળો પક્ષ બંધાઈ ગયો કે આપણા અંતરમાં છે એની પુષ્ટિ મળે. આપણામાં જે દોષો રહ્યા છે ને બહારના દોષોથી પુષ્ટિ મળે, પણ આપણે દોષ કાઢવા છે અને આનો આપણે સંગ ન કરાય એવું આપણને જાણવામાં જાણપણું આવતું નથી. એટલે પ્રશ્ન થાય છે. એટલે માટે આમ કહ્યું કે આ જાણપણું રાખવું. અવળો પક્ષ ક્યારે બંધાઈ ન જાય. કોઈ સત્સંગમાંથી પાછો પડ્યો હોય, મહારાજે મધ્યનું 5 એના માટે ખાસ કહ્યું, પાજી પડાવની છાયામાં દબાવવું નહીં. કોઈ આપણને અભાવ અવગુણ કહેવા આવે ને ઉઠ ઉભો થા. યોગી બાપા તો આના માટે ઝુંબેશ ઉપાડેલી. યોગી બાપા સાથે
ડોક્ટર સ્વામી વગેરે યુવક મનમાં ફરતા. હવે યુવકોનો અમુક તો જે વર્તન હોય એ જરાક એમને નહીં રૂચ્યું હોય યોગી ડોક્ટર સ્વામીને. યુવકમાં હતા એ વખતે તો યોગી બાપાને કે મારે તમને એક વાત કરવી છે. તો હાલો ઓરડામાં ગયા. પછી જ્યાં બેઠા અને થોડુંક આમ શરૂઆત કરે છે કે ફલાણો યુવક, તરત જ યોગી બાપા છે ને ઊભા થઈ ગયા. બેઠા તે કોઈ ન લીધું, કઈ નહીં, બહાર ચાલ્યા ગયા. એક શબ્દ બોલ્યા નહીં. ડોક્ટર સ્વામી કે ત્યારથી મેં નિર્ણય કર્યો કે કોઈના પણ ઘસારાની અભાવની વાત સાંભળવી પણ નહીં, કહેવી પણ નહીં, વિચારવી પણ નહીં. ડોક્ટર સ્વામી તો જીવન એવું બનાવી નાખ્યું. તો યોગી બાપા એ પોતાના જીવન દ્વારા, ઉપદેશ દ્વારા તો કહેતા જ, વર્તન દ્વારા આ વાતો કરતા કે આપણું જીવન પલટી નાખે, એટલે અવળો પક્ષ ન બંધાઈ જાય એ આ વાત ખાસ કરતા. અને દેહાભિમાન છૂટી જાય. દેહાભિમાન ટાળવા માટે આ ડોક્ટર સ્વામી, મોહન સ્વામી, ઈશ્વરચંદ સ્વામી વગેરે આ સંતોને કેવા આવ્યા છે. રીતસર ગોંડલમાં ઉકરડા ઉથમમાં લઈ જાય. ઉકરડો છે ને એટલે છાણ ને કચરો ને બધું ભેગું થાય, એને દબાવતા જાય કચરાને. તે એ જ્યારે ભેગો થાય ને પછી એને જ્યારે બીજામાં બળદગાડામાં તેમાં નાખવાનું હોય ત્યારે અંદરથી જ્વાળા નીકળે, ગરમ ખુલ્લા થઈ જાય ને એવું. તમે જ્યારે ઉકાળો ઉથમતા ખેડૂતને જુઓ તો ખબર પડે, ઉથમી ન શકે, એ જ્વાળા રીતે નીકળતી હોય, અંદર એટલો બાપ થયો હોય. એ ઉથમતા આ બધા યુવકો, વિવેક સાગર સ્વામી ઘણી વાર વાત કરે ગોંડલમાં કે એ બધું કરાવતા હતા. દેહાભિમાન સાવ ચૂર કરી નાખે. આમ તો વિવેક સાગર સ્વામીને તો કેવું કે એ મજા માર્કાના જે ઘી છે ને કલકત્તાનું, એના તો એ પોતે માલિક હતા, એના પિતાશ્રી. અને જૂના મંદિરના કાળુપુરના ખાસ તુચ્છ સત્સંગી. પણ ભણવા ગયા ને એમાં મુંબઈ ગયા, અને એમાં પછી કોઠારી સ્વામીને બંને મિત્રો એની મેળાપ થયો, અને એમાં સત્સંગ થઈ ગયો એમને વિવેક સાગર સ્વામીને, અને સાધુ થઈ ગયા. સોનાના બટન પહેરતા અને એટલા બધા રજૂગુણી. પણ વિવેક સાગર સ્વામીને યોગી બાપા એવું હેત કર્યું ને, બધો દેહાભિમાન માત્ર કાઢી નાખ્યું. નહીતર દેહાભિમાની હોય ને એને તો આવા વ્રત કરવા, ઉપવાસ કરવા, આ બધા ઉકરડા ઉઠાવા થાય એ થાય જ નહીં. ડોક્ટર સ્વામી ડોક્ટર થયેલા તો પણ આ બધું કરતા, આ બધું કામ કરાવતા યોગી બાપા. તો આ દેહાભિમાનને અવળો પક્ષ આ મૂકવાની વાત કરી. કરવું, જાણવું, મૂકવું. હવે સમજવું શું? ભગવાનનું સ્વરૂપ, સંતનું સ્વરૂપ, અક્ષર ને પુરુષોત્તમ, આ બેનું સ્વરૂપ સમજવું. કારણ અક્ષર રૂપ થવાનું છે એટલે અક્ષરનું રૂપ સમજવું જ પડે, અને પુરુષોત્તમની સેવામાં રહેવાનું છે એટલે પુરુષોત્તમનું સ્વરૂપ સમજવું જ પડે. એ સમજવા માટે આખી જિંદગી નીકળી જાય. સમજવા માટે ખાલી ભગવાન સ્વામિનારાયણને યથાર્થ જાણવા હોય તો વચનામૃતને પકડો. વચનામૃતમાં મહારાજે પોતાનું સ્વરૂપ યથાર્થ રીતે વર્ણન કર્યું છે કે હું કોણ છું. સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, માયા પરનું તત્વ છે, અનાદિ છે. જે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ 5 તત્વ કયા, એમાં બ્રહ્મ અને પરબ્રહ્મ તત્વ માયાના ઉપરના છે. એ છે પરબ્રહ્મ. એનું સ્વરૂપ ઓળખવું. એના સ્વરૂપને ઓળખવા માટે પહેલું અક્ષરને ઓળખવા, અક્ષર બ્રહ્મને ઓળખવા. એને ઓળખાય, એ ઓળખાય પછી જ આગળ વધાય. તો યોગી બાપા આવી સામાન્ય વાતો કજા મુસરા કહીને આપણને સત્સંગમાં એવા પલોટતા ને, નાના હોય ત્યારે. હવે એમને જ આ બાળમંડળમાં ધૂન શરૂ કરાવી, સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ. એ સ્વામી અને નારાયણની ધૂન એવી ગાજી. સ્વામી તે ગુણાતીત સ્વામી, નારાયણ સહજાનંદ સ્વામી. સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ. અક્ષર તે ગુણાતીત સ્વામી, પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ. બ્રહ્મ તે ગુણાતીત સ્વામી, પરબ્રહ્મ સહજાનંદ સ્વામી. આ યોગી બાપા બાળકોને નાનાને શીખવતા. તો આજે જો તમે દેશ વિદેશમાં બાળ મંડળો, યુવક મંડળો, પ્રણેતા યોગી બાપા, પહેલેથી સત્સંગ સભાના પ્રણેતા યોગી બાપા, રવિ સભાના પ્રણેતા યોગી બાપા. કારણ કે કરવું, જાણવું, મૂકવું, સમજવું, રાખવું, એમાં પહેલું સંત સમાગમ. એ કથા વાર્તા હશે તો એને બધું સમજાશે, એને બધા ગુણો આવશે. એટલે પહેલું જ આ કહ્યું, કરવું સંત સમાગમ. સત્સંગમાં આવ્યા
પછી આ એને કરવું જ પડે, સંત સમાગમ કરવો જ પડે. સંત સમાગમ ન કરતો હોય તો એના જીવનમાં નિયમ તમે ધરતા ન થાય, પંચ વિશે જીતાય નહીં, દેહાભિમાની ન કરે, ભગવાનનું સ્વરૂપ સંતનું સ્વરૂપે ઓળખાય નહીં. કથા વાર્તાથી બધું થાય એટલે કથા વાર્તામાં બેસવું જ પડે. તો આ યોગી અપાએ આ ખાસ વાત કરેલી કે આટલું તો તમારે રાખવું જ. અને આ સમજવાની ભગવાનનું સ્વરૂપ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સમજવું. અક્ષર બ્રહ્મ કોણ છે? તો એના માટે પ્રથમ 21 વાંચવું જ પડે તમારે. અક્ષરના 2 સ્વરૂપ છે, અનંત કોટી મુક્તોને પરબ્રહ્મ ધારી રહ્યા છે. પછી બીજે રૂપે કરીને એ ચિદાકાશ રૂપે કરીને અનંત કોટી બ્રહ્માંડને ધારણ કરી રહ્યા છે. અને ત્રીજું રૂપેનું કહ્યું કે સાકારપણે સેવામાં છે, ધામ રૂપે નિવાસ સ્થાન છે, સાકાર રૂપે આપણે જો મનુષ્ય આકાર આકૃતિ ભગવાનની સેવામાં છે. અને ત્રીજું અનંત કોટી બ્રહ્માંડની જે ક્રિયાઓ છે નિયંતા છે, પોતે જીવો જ્યાં જ્યાં બેઠા છે, શું શું કરી રહ્યા છે, બધાની ક્રિયા એને ખબર છે. અક્ષર બ્રહ્મને આજે મહંત સ્વામી મહારાજ અક્ષર બ્રહ્મ છે તો ભલે સુરતમાં બેઠા, પણ તમે જ્યાં એકલા છો, કોઈ જાણતો નથી એવી ક્રિયા કરી રહ્યા છો, તો પણ એમને ખબર છે, એમને ખબર છે. એ યાદ રાખજો. એનાથી કઈ ચૂકવું નથી. કારણ કે આપણે એની કંઠી બાંધી એના આશ્રિત થયા પછી એ આપણો કેડો છોડતા નથી, આપણી સાથે ને સાથે રહે છે. એ સુખમાં દુઃખમાં આપણને લાગે કે હું બહુ દુખ્યો છું, પણ એને ખબર છે. કારણ કે આપણે કઈ કર્મે કઈ દુઃખ નથી આવતા. હવે જે આવે છે ને દુઃખ, જે કઈ આવતા નાના મોટા, એ આજ્ઞાના લોપે કરીને આવતા હોય છે. આપણે કઈક આજ્ઞા ફેર કરો એટલે દુઃખ આવે. જો તમે એનાલિસિસ કરશો તો ખ્યાલ આવશે, આમ ખબર નહીં પડે. એટલે અક્ષર બ્રહ્મને જો આ રીતે જાણ્યા હોય તો ક્યારેય પણ તમારે એની સાથે કપટ ન રહે, નિષ્કપટ ભાવે વર્તાય. મહંત સ્વામી મહારાજને નાની મોટી ભૂલ એ તમે કરી શકો, અક્ષર બ્રહ્મને જાણ્યા હોય ને યથાર્થ તો. અને પછી એ તમારા આત્માને બ્રહ્મરૂપ કરી દે છે, તમને ભગવાનમાં એ જ જોડી દે છે. કારણ કે આપણો સિદ્ધાંત જ એ છે. તો આમાં એ આવ્યું કે સમજવું શું? ભગવાનનું સ્વરૂપ, સંતનું સ્વરૂપ, એટલે અક્ષરનું સ્વરૂપ સમજવું. અને રાખવું શું? છેલ્લે કે છે બ્રહ્મ થઈને પરબ્રહ્મ. બ્રહ્મરૂપ થવાનું કારણ પણ એનો સમાગમ છે. અને પરબ્રહ્મને રાખવા કોઈને નહીં, જગતના જીવો નહીં, પંચ વિષય નહીં, સગા સ્નેહી નહીં, કોઈ એક પરબ્રહ્મ રાખવા. બસ તમે જો તમને પ્રગટના ઉપાસક હોય ને તો મહારાજે અસલાલીનું પહેલું વતામત લખ્યું છે. એની અંદર બહુ સરસ વાત લખી છે કે પ્રગટનો ઉપાસક હોય, ભગવાનને પ્રગટપણે પામ્યો હોય એવો જીવ હોય. હવે એને જો અંત અવસ્થા અને એ વખતે એના મનમાં એવો કંઈક ઘાટ રહી જાય, સંકલ્પ રહી જાય કે આ જોઈએ તો ખરા, આ જગતની ઉત્પત્તિ કેમ થતી હશે, જોઈએ તો ખરા, એવું એને મનમાં રહી જાય ને તો ભગવાન એને શું કરે છે? બ્રહ્મા બનાવી નાખે. હવે ભયંકર એ કરતા મનુષ્યમાં છે ને છેલ્લો જન્મ 2-3 જન્મમાં પૂરું થઈ જાય. હવે પહેલાનો સંકલ્પ રહી ગયો ને, હવે બ્રહ્માની આયુષ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ તો એના એક દિવસ ના થાય. આપણા 8 અબજ 64 કરોડ વર્ષ એનો એક દિવસ થાય. હવે બચારો એ 100 વર્ષ જીવવાનો, અરે કેટલું એને લાંબુ લચક. હવે મેં ક્યાં આ સંકલ્પ કર્યો? મહારાજે એ હસલાઈને પહેલામાં કહ્યું છે એટલા માટે અક્ષરને ઓળખવા કે આપણે સંકલ્પ જ ન રહ્યો એટલે મન અમન કરી નાખે, કોઈ જિજ્ઞાસા નહીં. આ જાણવું, તે જાણવું, ફલાણું જાણી લો, કાંઈ જાણવાની જરૂર નથી. આ ઓળખવા હોય, સમજવું હોય, ભગવાનને અને સતને ઓળખી દો, પછી બ્રહ્મરૂપ થઈ જાઓ અને પરબ્રહ્મમાં જોડાઈ જાઓ. કોઈની સાથે માથાકૂટ જ નહીં. આ લોકના પંચ વિષયમાંથી આ શક્તિ તૂટી જાય, આ દોષો નીકળી જાય, નિર્દોષ થઈ જવાય, એવી બધી વાતો યોગી બાપાએ યોગી વાણીમાં ભણતક કરી છે. પણ આપણે વાંચવાનો સમય મળતો નથી. યોગી વાણી એ વસાવી જ જોઈએ. યોગી વાણીમાં આ કેફના શબ્દો, બળના શબ્દો એટલા બધા અદભુત મૂક્યા છે ને યોગી બાપાએ. એના જો અમુક આપણે જોઈએ તો ખ્યાલ આવશે. યોગી બાપા યોગી વાણીમાં પહેલા પ્રકરણમાં જ કહે છે, કેફનું પ્રકરણ છે આખું, બળભરી વાત. એમાં તમે જુઓ, એમાં પહેલું કહે છે ભગવાનના ભક્તની તત્વે સહિત ઓળખાણ કરવી, એટલે અક્ષર બ્રહ્મને ભગવાનના ભક્તની તત્વે સહિત ઓળખાણ કરવી. મરીને જેને પામમાં છે એ જ બેઠા છે, આ ઓળખ્યા કહેવાય.
જે આ દેહ મૂકીને પામમાં એ જ બેઠા છે. યોગી બાપ પોતે કહે છે એ જ બેઠા છે. જેવી પ્રાપ્તિ અને સંબંધ થયો છે એવો સમજાઈ જાય તો બીજે ખોળવા જવું નહીં પડે. આપણે ખોળવા જઈએ છીએ કે અહીંયા આપણું કામ ન થયું, આપણે આ બાપાને પત્ર લખ્યો, કામ ન થયું, તો બીજો તમને કે ફલાણાને મળો, દીકરાને મળો, પેલો દોરો બાંધો, આમ કરો ને, અને આપણે વચ્ચે બધે ખોળા કરીએ. આ છૂટી જાય, આ સંત છૂટી જાય અક્ષર બ્રહ્મનો. એટલે કે છે કે જેવી પ્રાપ્તિને સંબંધ થયો છે એવું તો સમજાઈ જાય તો બીજે ખોળવા નહીં જવું પડે. જ્યારે યથાર્થ જ્ઞાન થશે ત્યારે ભગવાનના દર્શન થશે. યથાર્થ જ્ઞાન આ થયું કે જ્યારે અક્ષર ઓળખાશે, પરબ્રહ્મ ઓળખાશે, ત્યારે ભગવાનના દર્શન અંતરમાં થશે. વિચાર કરો બધાને. યોગ્યભાઈ કહી દીધું, જો તમારે યથાર્થ ઓળખવા હોય તો સમાગમ કરવો પડે. આ લોકમાં આપણને એટલી બધી ઈચ્છા હોય છે ને, આ જોઈ લઈને, આ ફરી લઈને, આ તીર્થ કરી લઈને અહીંયા જઈ આવીએ. શું હાથમાં આવે? શું આવે? ધારો કે તમે તીર્થ કરવા ગયા, શું કરવા ગયા? તમારું પાપ થોડા છે કે બાળવા જાવ છો? બધા જાય તીર્થ કરવા, પાપ બાળવા જાય. ધારો ગંગા છે, યમુના છે. આવું પર્વતભાઈના એક છોકરો તો મેઘો, એને મનમાં થયું કે બધા ગામના છોકરાઓ ભેગા થયા, કહ્યું આપણે જાત્રા કરવા જઈએ, તીર્થ જાત્રા. કે શા માટે અડધર તીર્થના? કે બધા જાય છે ને પાપ બાળવા, આપણે જઈએ. તો નીકળ્યા. પર્વતભાઈ ના પાડી કે આપણે ભાઈ ભગવાન મળ્યા, આપણા ઘરે આવ્યા છે અને આટલું બધું લીલાઓ કરી છે, ક્યાં આપણે ભાઈ બારે ફાંફા મારવા. તો એ તો નીકળ્યો અને સામે એવું કર્યું ભગવાને, દયા કરી કે 68 તીર્થ દેખાણા નાના બાળકોમાં. નાના બાળકો હતા, 8 વર્ષના છે, ચડ્ડી પહેરી લઈને, સફેદ ફૂટ, એકદમ વ્હાઈટ. એટલે જોઈ ખુશ થઈ ગયો. ભેગો એટલે તમે કોણ છો? કે અમે 68 તીર્થ છીએ. તો આમ ક્યાં જાઓ છો? તો કે આ સામે ગામ છે, અગતરાય ગામ છે, અને એમાં પ્રગટ પુરુષોત્તમ નારાયણના ઉપાસક રહે છે. એનું નામ છે પર્વતભાઈ. અમે એના દર્શન કરવા જઈએ છીએ. કારણ કે અમને બધા પાપ નાખવા અને બાળવા ક્યાં? અમે બધા પાપમાં ભરાઈ ગયા છે. તે અમે એના દર્શન કરીને અમે પાપ પડી જશે, પછી પાછા વયા જશું. બોલો તે પાછો ઉડી ગયો. મેઘો કે આપણે ઘરમાં જ છે, આપણે ક્યાં બધે જવાનું? તો આ જે ફરાફર કરવાનું બધું મટી જાય. જો આ રીતે મહિમા સમજાયો ને, એ આ કેફની વાત કરે યોગી બાપા, યોગી વાણીમાં. પહેલું પ્રકરણ કેફનું છે. જો ઘૂંટીએ ને તો ખરેખર બધે ફાંફા મારવાના મટી જાય. આપણે ફાંફા મારીએ છીએ, અહીંથી એટલું લઈને, એની કથા સાંભળી લઈને, ફલાણાની કથા, ભાગવતની જે ફલાણું કરે છે, આમાં બેસીએ, હાથમાં કંઈ આવે નહીં. હાથમાં કશું આવે નહીં. મહારાજે તો વર્તનના 11માં કહ્યું છે, જેને ભગવાનનો નિશ્ચય નથી એના મુખેથી ગીતા ભાગવત સાંભળે ને તો પણ એનું કલ્યાણ નથી, મૂળકું ભૂંડું થાય. લો, જેને ભગવાનનો આવો નિશ્ચય ન હોય, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો, એને મોટી શું સાંભળવાની કરતા? શાયરીઓ બોલતા હોય, ના બોલતા માણસ આમ બધા રંજન કરી દે, પણ કંઈ આમાં પડવા જેવું નહીં. ભગવાનને સંગ એને વાક્યો થોડાક હોય એને મળાવ્યા કરો, યાદ રાખો અને ચિંતન કર્યા કરો. આ બધા વાક્યો એવા અદભુત છે યોગી વાણીના. તો રોજ છે ને એક પાનું વાંચવાની ટેવ રાખવી. એક પાનું વાંચીને પછી થોડાક આમ અટકીએ, મજા આવે. યોગી વાણી લઈ લીધું છે આપણે, બુક સ્ટોરમાં મળે જ છે, પણ આપણે બધું કેટલું વાંચે, છાપા વાંચે, આ વાંચે, તે વાંચે, અને મોબાઈલમાં જ ઊંચા ના આવીએ એટલે પછી સમય મળતો નથી. એમ કે ઘણા આપણને કહેતા હોય મને સમય મળતો નથી, તો સમય તમારા પર ઢગલો છે. તમે જ્યારે એનું એનાલિસિસ કરવાનું કાઢો ને તો ખબર પડે કે સમય મારો અનર્ગળ આ લોકના વિષયો પાછળ વેડફાઈ જાય છે, અને આમાંથી આપણે કંઈ કરી શકતા નથી. એટલે યોગી બાપા કહે છે. અને બીજી વાતમાં તો એવું કહે છે કે પ્રત્યક્ષ ભગવાનના ગુણ ગાવા એ જ સેવા, એ લાભ મળે તેવો નથી. ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળે અક્ષરવાસી. મુક્તાન સ્વામી કહ્યું, શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે, દેહના તાલ રહેવા દે નહીં. તેમાં શૂળી એટલે શું? સમયા ઉત્સવ વખતે ખાવા પીવામાં, ઓઢવા પાથરવામાં ઓછું વધુ મોડું વહેલું થાય તે સહન કરી લેવું, તેમાં મૂંઝાવવું નહીં. તમે શૂળી જેવું લાગે કે આ સેવા કરવા આ શતાબ્દીમાં જઈશું, આપણે ઘરે જે મજા છે એવી રીતે ત્યાં ક્યાંથી હોય? અત્યારે તાપ છે, તાપની વચ્ચે સેવા કરવાની આવશે,
તો આમાં કે સૂર્ય ઉપર શયન કરાવે એવું તો થતું જ નથી. સૂર્ય ઉપર તો શયન પણ આપણને સ્વભાવ તોડાવે, આપણું ધાર્યું મનનું તોડાવે, એ સૂર્ય ઉપર શયન લાગે કે મારું મનનું ધાર્યું કરવા દે. આપણે વ્યસન કરવું હોય અને એ વ્યસન મુકાવે સંતો, સૂર્ય ઉપર શયન લાગે. આપણે મન ધાર્યું કરવું હોય તોડાવે. આપણને બહારનું ખાવાનું ગમતું હોય અને નિયમ આપે કે બહારનું નહીં ખાવાનું, આ સૂર્ય ઉપર લાગે તમને શયન. પણ કે કોઈ સાધુનો સંગ મૂકવો નહીં. યોગી બાપા આ યોગી વાણીમાં આવા એટલા અદભુત વાક્યો છે એમના. જો આ રીતે આપણે સમજીએ ને તો યોગી બાપાને આપણે આજે જયંતિ પ્રતિકપૂર્વક ઉજવીએ છીએ ને, હવે એના આ વચનો ઉપર તાન રાખવું. યોગી બાપાના જીવન ચરિત્રો આપણે વાંચી લઈએ તો સારું. 6 ભાગો છે, પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી સરસ લખ્યા છે, એ વાંચીએ તો આપણને ખબર પડે. એમાં તો કથા વાર્તા, યુવકોને માર્ગદર્શન, આ બધું બહુ સરસ આપેલું છે. પણ જો એટલું ન વંચાય તો યોગી વાણી તો કમસે કમ વાંચે અને એની અંદરથી રોજ થોડું એમાં આગળ વધતા જઈએ તો આની અંદર તો કેટલા બધા વિષયો છે. મારા યોગી બાપાએ જે વાતો કરી છે એના વિષયવાર આપણે એના વિભાગ કરેલા છે. તો જો આપણે વાંચીશું તો યોગી બાપાને યથાર્થ રીતે આપણે જાણ્યા કેવા છે. અને એને જે છેલ્લું કહ્યું, રાખવું શું કજા મુસરા, બ્રહ્મ થઈને પરબ્રહ્મ, બ્રહ્મ થઈને પરબ્રહ્મને રાખવા, એટલે બ્રહ્મરૂપ થવું અને પરબ્રહ્મની સેવામાં રહેવું. આ 5 મુદ્દા ઉપર એટલી અદભુત એમને વિશ્લેષણ કરેલું છે યોગી બાપાએ. આખી જીવન એમાં જ એમને યુવકોને ગોખાવતા, સેવા કરાવતા, જે કંઈ કરાવતા એ આ મુદ્દા પર એને તાન હતું કે મારે આ લોકોને આવા ઘડવા છે. તો આપણને આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મોહન સ્વામી મહારાજ મળ્યા છે ને, એ સાક્ષાત યોગી બાપા જ મળ્યા છે. એમ સમજીને હવે એમના વચનો એમને શું કરાવવાનું તાન છે, શતાબ્દીનું તાન છે, એ ભૂલાવવું ન જોઈએ. રાત દિવસ એમને શતાબ્દી જ આવે છે નજર સમક્ષ. અને એમાં જ એ જે કંઈ કહેવાનું છે, કરવાનું છે એમને કહી દીધું છે. થોડાક મુદ્દાઓમાં, સૂત્રોમાં કહી દીધું કે જે શતાબ્દી સેવામાં આવશે એનો વ્યવહાર ભગવાન સંભાળી લેશે. ચોખ્ખું કહી દીધું. તો આપણને જે વિશ્વાસ ના આવ્યો કે શું થશે, કેમ થશે, આપણે મૂકીને જઈશું તો પાછળ દૂર જાણી કશું થવાનું નથી, બધું ભગવાન સંભાળી લેશે. પણ આ જો યોગી બાપાના આ જન્મ જયંતિ પર્વે આપણે આજે નક્કી કરીએ કે એમને આ દેહ કરીને જે કરાવવું છે એ બધું થઈ શકે અને આપણને નિરોગી રાખે, સારી રીતે શતાબ્દી સેવા કરી શકીએ, કોઈનો અભાવ વગર ના આવે અને એ જીવનમાં શાંતિના આનંદના ફુવારા, કેફના ફુવારાથી આપણે હર્યા ભર્યા રહીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે યોગીજી મહારાજની પ્રત્યેક જન્મજયંતિ ઉત્સવની સભા અને એમાં પણ યોગીજી મહારાજના પ્રાસાદિક એવા પૂજ્ય અક્ષરજન સ્વામીએ આપણને સુંદર 5 મુદ્દા ઉપર વાત કરી. યોગી બાપાના વિવિધ પ્રસંગો દ્વારા યોગી બાપાને જે ગમતું એ ઉપર આપણને વિશેષ પ્રસંગો દ્વારા પ્રકાશ પાડ્યો. આજે એમની સાધુતાને પણ 50 વર્ષ પૂરા થયા. આપણે જોઈએ કે આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરી હતી આ પ્રવચન પહેલા કે યોગી બાપા ભોળા કહેવાતા અને બધા એમને કહેતા યોગી બાપા ભોળા છે. ખરેખર યોગી બાપા જો ભોળા હોય તો આ જે આપણે અક્ષરજન સ્વામીને સાંભળ્યા, એમને જે સાધુ બનવાનો કોલ લીધો એમની પાસેથી, અને પ્રમુખ સ્વામી મહારાજ એ અક્ષરજન સ્વામી માટે કહેતા કે આ તો અમારા સાક્ષર છે. ઘણીવાર ચાલુ કથામાં, ચાલુ આશીર્વાદમાં એ સ્વામી બાપા અક્ષરજન સ્વામી સામે બેઠા હોય અને એમનું પ્રમાણ લેતા કે સાક્ષર બરાબર નહીં. આજે યોગી બાપાએ એવા એમને તૈયાર કર્યા કે પ્રમુખ સ્વામી મહારાજ એમને સાક્ષર કહેતા હતા અને એ સાક્ષરનો લાભ આપણને રૂબરૂ આજે મળ્યો. તે બદલ આપણે પૂજ્ય અક્ષરજન સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સભાને અને આગળ વધાવતા કેટલીક જાહેરાત કરી.